નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોળીયા પ્રવીણભાઈ આપ સૌનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણી બોર્ડની એક્ઝામ જે 27 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે, ત્યારે આપણા ગુજરાતી વિષયના એમાંય ખાસ કરીને જે ગાલા અસાઇનમેન્ટના જે પ્રશ્ન પેપરો છે તેના ઉત્તરોનું એટલે કે જે કંઈ પ્રશ્નો છે તેનું સોલ્યુશન આપણે આ વિડીયો મારફતે આપવા જઈ રહ્યા છીએ. ધોરણ 10ના આ ગુજરાતી ગાલા એસાઇનમેન્ટ બુકનું પ્રશ્ન પેપર નંબર 1 એનો તો જવાબ આપેલો જ છે. આપણે પ્રશ્નપત્ર 2નો સંપૂર્ણ એથી લઈ અને ડી અને ઈ સુધીના એટલે કે નિબંધ માળા સુધીના જે કાંઈ પ્રશ્નો છે એ તમામ સોલ્યુશન આપણે આ વિડીયો મારફતે કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં આપણે વિભાગ એ અને બી એ કરશું, ત્યારબાદ બીજા વિડીયોમાં સી, ડી અને જે કંઈ બાકી છે એ આપણે સંપૂર્ણ સોલ્યુશન છે એ કરશું. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ મોટા પ્રશ્નો કઈ રીતે લખવા એની પ્રસ્તાવના સાથેની સમજૂતી આપણે આ વિડીયોમાં મૂકવાના છીએ. તો જોઈએ આપણે આ વિડીયો. એમાં પહેલો વિભાગ છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. એક જોડકા આપેલા છે, આપણે અહીંયા સીધો જવાબ છે આપેલો છે. ભૂખથી ભૂંડી ભીખ તો એનો સાહિત્ય પ્રકાર છે નવલકથાખંડ, ગતિભંગ તો લઘુકથા, જન્મોત્સવ તો એ નવલિકા અને વાયરલ ઇન્ફેક્શન છે નિબંધ છે. ત્યારબાદ છે એ કૌંસમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો, અહીં જે લાલ અક્ષરે જે છે એ એનો જવાબ છે. તમે જોઈ શકો તો પહેલામાં છે એ રીંસ આવશે, બીજામાં છે એ રાજકોટ, ત્રીજામાં છે ગંદકેશ્વર, ચોથામાં છે મોક્ષમાળ, એ પછી 9મો ક્રમ છે જોજીલા ઘાટ અને 10મો પ્રશ્ન જવાબ છે કે આંબા પટેલ એમના મામાને પોતાની જુવાન દીકરીની સગાઈ સત્વરની ભલામણ કરીને મનનો ભાર હળવો કર્યો. તો આ રીતે આ 10 પ્રશ્નો હતા. ત્યારબાદ એવો પ્રશ્ન છે કે નીચેના આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. ગમે તે 2 છે એ આપવાના હોય છે. 11મો પ્રશ્ન છે કે લેખક ગુણવંત શાહના મતે ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ? તો તેનો જવાબ છે લેખક ગુણવંત શાહના મતે માણસ જ્યારે પોતે નિરોગી હોય ત્યારે જ ડૉક્ટર પાસે જઈ લોહી, કાર્ડિયોગ્રામ, બીજી બાબતોની તપાસ કરી લેવી જોઈએ અને આરોગ્ય જળવા રહે એ માટે સલાહ લેવી જોઈએ. રોગની જાળવણી માટે નહીં પણ આરોગ્યની જાળવણી માટે છે. એ જ રીતનો બીજો એટલે કે 12મો પ્રશ્ન છે, રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાઈ જેવી લાગતી કારણ કે તો તેનો જવાબ એ છે કે અમદાવાદથી છેક રાજકોટ જવાના બસના ભાડાના ઓછામાં ઓછા 250 રૂપિયા થાય. આ ઉપરાંત રિક્ષા ભાડું તેમજ ચા પાણી નાસ્તો વગેરેનો વધારાનો ખર્ચ ઉમેર્યો તો 300-350 રૂપિયા થઈ જાય. આથી રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને મૂર્ખાઈ ભરી લાગી. 3 પ્રશ્નો છે એટલે કે 13મો છે, તમારે કોઈ પણ 2 જ લખવાના હોય છે. એનો જવાબ એ પ્રશ્ન એ છે કે લેખકની મુસાફરી કઈ રીતે યાત્રા બની રહેતી? તો વિદ્યાર્થી મિત્રો, લેખકની મુસાફરી એમના માટે યાત્રા બની રહેતી કારણ કે દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ ઠરીઠામ થઈ જતી, ડાયડમરી બની જતી. એમને સૌંદર્યના અસ્તિત્વની શ્રેષ્ઠતા અને ભવ્યતા બંનેનો નજીકથી અને બારીકાઈથી અનુભવ થતો. એમાં એમનું પોતાનું અસ્તિત્વ ધીમે ધીમે નાનું થઈ જતું, આમ ઓગળી જતું અને આ રીતે એ અનુભવ હતો એટલે એની મુસાફરી છે યાત્રા બની રહેતી. ત્યારબાદ છે નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. કોઈ પણ 2 છે તમારે આપવાના હોય છે. એમાં પહેલો પ્રશ્ન છે, રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ચર્ચા કરી, તમે કોઈએ ચર્ચા નહીં કરી હોય એવી આપણે વાત કરીએ કે મોટો પ્રશ્ન હોય તો એમાં પ્રસ્તાવના ખૂબ જરૂરી છે. તમારા બોર્ડના પ્રશ્ન પેપરમાં પ્રસ્તાવનાથી તમારી છાપ કેવી છે એનો ખ્યાલ આવતો હોય છે. તો એની જમણી સાઈડમાં કૃતિ લખવાની છે, કર્તા, સાહિત્ય પ્રકાર અને સંદર્ભો આ છે લખી અને ફરીવાર ડાબી સાઈડથી તમારે જવાબ લખવાનો શરૂ કરવાનો છે. જો તમે આ કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ લખશો તો તમારા મોટાભાગની તમારી જે છાપ છે પેપર ચેકિંગ વાળા ઉપર એ સારી પડશે અને તમારો એટલું આવડતું એટલે જવાબ આવડતો જ હોય. તો આ તમે અગાઉના કોઈ પણ વિડીયોમાં નહીં જોયા હોય એવી તમને હું અત્યારે માહિતી આપવાનો છું. રેસનો ઘોડો વાર્તામાં
સંજય નીનાબેનના પુત્ર અંકિત તેમજ વિનુકાકા મંજુકાકીનો પુત્ર સૌરભના શિક્ષણ ઘડતરની વાત લેખકે સરસ ગૂંથણી દ્વારા સ્ફુટ કરી આપી છે. વિનુકાકા પોતાના પુત્ર સૌરભની સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં છે જોતરે છે. ખુદ મંજુકાકીને પણ અંદેશો છે કે એમના પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કુંઠિત કરી નાખશે. નીનાબેન સિફતપૂર્વક અંકિતને પોતાની તરફ લઈને એનું બાળપણ એને પાછું મળે એ માટે ઘટતું બધું જ કરે છે. આમ બે બાળકોના ઘડતર માટે લેખક બે અલગ અલગ પરિબળોનું નિર્માણ કર્યું છે. વિનુકાકા સૌરભને રેસના ઘોડાની જેમ એના સ્વતંત્રતા અને બાળપણના ભોગે પોતાના વિચારો લાદીને ડૉક્ટર બનાવે છે. સૌરભ પાસે પૈસા છે પણ મા બાપ માટે પ્રેમ, સમય કે ફરજ નથી. બીજી બાજુ નીનાબેન અંકિતને એના સ્વતંત્રતા અને બાળપણ આપીને એના મા બાપ તરીકેના જે કાંઈ કરવું જોઈએ એ તમામ કરે છે. તે સારો માણસ બને છે. પરિણામે પરિવાર સાથે રહે છે. પ્રેમ, સમર્પણ અને સમય આપી અને ફરજ બજાવીને કુટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય છે. લેખકે વિનુભાઈના પાત્ર દ્વારા બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોનું નિરૂપણ કરેલું છે. 15મો પ્રશ્ન છે, ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે કાળુની મનોવૃથા આલેખો. વિદ્યાર્થી મિત્રો, મેં વાત કરીએ મોટા પ્રશ્નમાં પ્રસ્તાવના જરૂરી છે. તમે કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ ગ્રંથ આ લખી અને તમે પ્રશ્નોના જવાબ છે લખવાનું શરૂ કરી શકો છો. માનવીની ભવાઈ નવલકથાના મુખ્ય બે પાત્રો કાળુ અને રાજુ 56ન્યા દુકાળની કાળની પરિસ્થિતિમાં ટકવા ડેગડિયા આવે છે. ખેડૂત કાળુ સ્વમાની અને ટેકીલો જીવ છે, પણ આ દુકાળે કાળુના સ્વમાન, ગુમાન અને આત્માને જાણે તહસ નહસ કરી નાખ્યા છે. ભીખ માંગવી એ કાળુના સ્વભાવમાં નથી. આ પરિસ્થિતિમાં ડેગડિયાના મહાજને પોતાના કોઠારમાંથી ગામના સૌને ધાન આપવાનું શરૂ કર્યું, પણ કાળુને એ ધાન લેવામાં પસંદ નથી. એ જાણે કોઠારમાં અમારું જ ધાન હોય અને સામે હાથ લંબાવો ભીખ માંગવાની. રાજુ સમજાવે છે, ટેકીલો કાળુ કંઈ ગણકારતો નથી. ભીખ માટે કતારમાં ઉભેલા લોકો જોઈને એનું હૃદય છે કંપી ઉઠે છે. દોઢ પાસે ખીચડી માટે હાથ લંબાવવાનો. ધિક્કાર છે આ અવતારને, ધિક્કાર છે આ જીવવું. સ્વમાની કાળુને સુંદરજી શેઠે એક ઉપાય સૂચવતા ઓટલા ઉપર ઝાડુ ફેરવવાની અને મુખિયાના ગાદી તકિયા પાથરવાનું કામ સોંપે છે, જેથી મફતનું નાદ લીધું નથી એટલો એને સંતોષ રહે. શેઠના માન ખાતર એણે દોઢ પાસે ખીચડી પોતાના ધોતિયાના છેડે લીધી તો ખરી, પણ ફરી એનું સ્વમાન જાગી ઉઠ્યું. એને થયું આ તો બાવાના બે બગડ્યા જેવું ખેલ થયો. ટેક પણ ન રહી અને મરવા જેવું થયું. કાળુની વેદના તેના વાણી અને વર્તનમાં સતત ટપકતી રહી છે. ચિત્તભ્રમ થતાં એ કહે છે કે ભૂખ ભૂંડી નથી, પણ ભૂખથી ભૂંડી ભીખ છે. લેખકે અંતમાં કાળુની મનસ્થિતિ વ્યક્ત કરતા સાચું જ કહ્યું છે કે નથી વેઠાતા રામ ભૂખ હોય, નથી વેઠાતી આ ભીખ હોય. માટે ઝીકવા માંડ, પણ મકાનનો ઓટલો ચડતા ખુદ કાળું જ ઝીકાઈ પડે. પછી તો એ ગરમ વિચારને લીધે હોય, ભૂખનો માર્યો હોય કે કોઈ પણ કારણે હોય. તો આ રીતે એનો જવાબ છે બને છે. 16મો પ્રશ્ન છે, ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો. વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવના ખૂબ જરૂરી છે. અહીંયા તમને છે નમૂના રૂપે આપેલી છે. આપણે જવાબ જોઈએ કે આંબા પટેલ ઢેલ ઘોડી પર સવાર થઈને મામાને ત્યાંથી ઘેર જોવા ઉપડ્યા. ચોમાસાના દિવસો હતા. વરસાદને કારણે શેત્રુજી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આંબા પટેલ શેત્રુજી નદી ઓળંગીને સામે પાર કેમ જવું એની વિસામણમાં હતા. મામાને ત્યાં જવા તેમ નહોતું અને ઘેર પહોંચ્યા વિના છૂટકો નહોતો. એમ વિચારીને આંબા પટેલે કેડ બાંધી અને ઘોડીને એડી મારી
અને ઘોડી છલાંગ મારી શેત્રુંજી નદીમાં ખાબકી. પરંતુ નદીમાં પુષ્કળ પાણી વહેતું હતું. ઢેલ ઘોડી તો જેમ તેમ કરીને કાંઠા સુધી પહોંચી ગઈ, પણ ઘોડીની જાણ થઈ કે તેનો માલિક છે એ પાણીમાં રહી ગયો. એટલે ઘોડીએ નસખોરા ભૂલાવતી ફરીવાર છે એ કોઈપણ જાતની જાણ વગર પાણીમાં ખાબકીને ધણીને શોધવા નીકળી. તે વખતે આંબા પટેલ છે એ પાણીમાં તણાતા હતા. તરવામાં તેમની એક પણ કારી ફાવતી નહોતી. તેમનામાં હિંમત જતી રહી હતી. ત્યાં તો સડસાટ કરતી ઘોડી આંબા પટેલની નજીક પહોંચી. ઘોડીને જોતાં જ આંબા પટેલમાં હિંમત આવી. સઘળી તાકાત એકઠી કરી અને ઘોડીને વળગી પડ્યા. ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા માંડ્યો. પાણીમાં ફંગોળાતી ઘોડી મહામુસીબતે નદીને કાંઠે આવી પહોંચી. આમ જાતવાન ઢેલ ઘોડીએ પોતાનો ધણીનો જીવ બચાવ્યો. ઘોડીએ સંકટ સમયે પોતાના ધણીને બચાવીને તેના પ્રત્યેની વફાદારી ખાનદાનને દર્શન કરાવ્યા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોમાં વિભાગ એ લઈએ. હવે પછીના વિડીયોમાં વિભાગ બી, સી, ડી એ રીતે ક્રમશઃ આપણે એક પછી એક જે વિડીયો મૂકતા જઈશું. કારણ કે એ બધું જો કરશું તો વિડીયો ખૂબ લાંબો થઈ જશે, તમને પણ જોવામાં કંટાળો આવશે. એટલે આપણે એક એક વિભાગનો વિડીયો છે એ બનાવીએ. અન્ય વિડીયો જોવા માટે આ ચેનલને હજી તો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો. આપણે બીજા વિષયના પણ સોલ્યુશન છે એ આ ચેનલ ઉપર જ મૂકવાના છે, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે એ ભૂલશો નહીં.